चिंता संतानंतारो यत्पादान् भुजरेणु यानाभितां निजाचार्यां प्रणमामि मुहुर्मुहुः यदनुग्रहतो जन्तु सर्वदुःखातिगो भवेत् तमहं सर्वदा वन्दे श्रीमद्वल्लभनन्दनम् अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मिलितं येन तस्मै श्रीगुरुवे नमः। नमामि हृदये शेषे लीलाक्षिराब्धिसायिनं लक्ष्मीसहस्रलीलाभिः सेव्यमानं कलानिधिं चतुर्भिश्च त्रिभिस्तथा षड्विराजते योषो पञ्चधा हृदये मम। ॐ असतो मा सद्गमय तमसो मा ज्योतिर्गमय मृत्युर्मामृतं गमय। अहं हरे तव पादेकमूल दासानुदासो भविताश्च भूयः मनस्मरेता सुपते गुणास्ते गृणीतवाकर्मकरोतु काय नारायणं नमस्कृत्य नरं देवो नरोत्तमं देवी सरस्वतीं व्यासो तत्र जयमुदीच्यते। कृष्णाय वासुदेवाय हरे परमात्मने कृष्णाय वासुदेवाय देवकीनन्दनाय च नन्दगोपकुमाराय गोविन्दाय नमो नमः। श्रवणं कीर्तनं विष्णु स्मरणं पादसेवनम् अर्चनं वन्दनं दास्यं सख्यम् आत्मनिवेदनम्। योगस्थ कुरु कर्माणि सङ्गं त्यक्त्वा धनञ्जय सिद्धयो असिद्धयो समो भूत्वा समत्वं योग उच्यते। कर्मणपि बोद्धव्यं च विकर्मण अकर्मणपि बोद्धव्यं गहना कर्मणो गतिः। जय जय श्याम जय जय श्याम जय जय श्री वृंदावन धाम जय जय श्री वृंदावन धाम जय जय श्याम जय जय श्याम जय जय श्री वृंदावन धाम जय जय राधे जय जय श्याम जय जय श्री वृंदावन धाम। प्यारी राधे प्यारो नाम श्री वृंदावन धाम प्यारो श्री वृंदावन धाम। जय जय श्री गोवर्धन धाम जय जय श्री बरसाना धाम जय जय गोकुल जय नंदगाम जय जय श्री वृंदावन धाम
जय जय श्याम जय जय श्याम जय जय श्री वृंदावन धाम। कृष्ण कन्हैया लाल की जय। कृष्णाय वासुदेवाय नमो भगवते तस्मै कृष्णाय अद्भुतकर्मणि रूपनाम विभेदेन जगत्क्रीडति यो यथा सच्चिदानन्दरूपाय विश्वोत्पत्त्यादिहेतवे तापत्रयविनाशाय श्रीकृष्णाय वयं नमः। श्रीकृष्णाय वयं नमः। तो भगवद गीताની આપણી જે ચર્ચા અધૂરી હતી એમાં આજે આપણે બે એક વાત કરવી છે. 31મો શ્લોક 40મો શ્લોક જે માંથી આપણી ચર્ચા આપણે બાકી રાખી હતી, અને બીજો મુદ્દો કે આ પહેલો અધ્યાય વિષાદ યોગ છે. તો એને વિષાદ યોગ શા માટે કર્યો છે? આ બે વાત કરવી છે અધ્યાયની સમાપનમાં. હવે આપણે જોયું કે એનું અનુસંધાન કરીએ તો અર્જુન સૌથી પ્રથમ 21મા અધ્યાયમાં કે સેનોપી મધ્યે સ્થાપ્ય રથ મેં અચ્યુત, ભગવાનને પોતાનો રથ બંને સેનાઓની વચ્ચે સ્થાપિત કરવા માટે અર્જુન ભગવાનને કહે છે. અને એટલે ભગવાન આ રથને બંને સેનાઓની વચ્ચે મૂકે છે. હવે અર્જુન એ બહુ જ મક્કમ, બહુ જ ઉત્સાહી હતો, બહુ જ ઉમંગ હતો, ઉત્સાહ હતો એને. અને કારણ કે એના મનમાં એ હતું કે હું આ ધર્મયુદ્ધ લડવા માટે આવ્યો છું. એક ક્ષત્રિય તરીકેનું જે કર્તવ્ય હતું એ કર્તવ્ય માટે એ આ યુદ્ધ લડવા આવ્યો હતો. એટલે યુદ્ધ કરવાનો બિલકુલ નિશ્ચય હતો અર્જુનનો. તે ખરેખર અર્જુન મનોસ્થિતિ બહુ જ મજબૂત હતી. પરંતુ આપણે જોયું કે જ્યારે ભગવાન એનો રથ બંને સેનાઓની મધ્યમાં મૂકે છે અને જ્યારે અર્જુન જુએ છે બધાને, પોતાના સગા સંબંધીઓને, સ્નેહીઓને, મિત્રોને, સસરાને, પિતા પુત્ર બધા ભાઈઓને અને આચાર્યોને, ત્યારે અર્જુન ડગી જાય છે કે હું શું જોઈ રહ્યો છું, મારે આમની સામે લડવાનું છે. અને એ વખતે અર્જુન જે બધી દલીલો કરે છે એ 28મા શ્લોકથી 47 શ્લોક સુધી અર્જુન એ યુદ્ધ ના કરવા માટે ભગવાનને જુદા જુદા તર્ક, જુદી દલીલો કરે છે. હવે અહીંયા જુઓ કે આ અર્જુનના વ્યક્તિત્વમાં વિરોધાભાસ જોવા મળે છે કે જે અર્જુન એ યુદ્ધ કરવાના નિશ્ચયથી આવ્યો હતો અને યુદ્ધ એનો ધર્મ હતો, એનો સ્વધર્મ હતો ક્ષત્રિય તરીકે, કારણ કે અન્યાયની સામે લડી રહ્યો હતો, અધર્મની સામે લડી રહ્યો હતો. પરંતુ જ્યારે આ વાસ્તવિક પરિસ્થિતિઓ જુએ છે ત્યારે એ યુદ્ધમાંથી પીછેહટ કરે છે. અને પીછેહટ કરીને
એ ભગવાનને કહે છે કે આ બધા દલીલો કરે છે જે આપણે જોઈ હતી, પરંતુ એમાં જે 40મો શ્લોક છે એ 40મો શ્લોક એના પર આપણે આજે ચિંતન કરવું છે. એ 40મા શ્લોકમાં અર્જુન શું કહે છે? કુલક્ષાએ પ્રણશ્યતિ કુલધર્મ સનાતન ધર્મે રસ્તે કુલમ કુતસ્ત્વમ અધર્મ અભિભાવતે ઉત. તો આ શ્લોકમાં જે અર્જુન પોતાની મનોસ્થિતિ જે વ્યક્ત કરે છે કે શા માટે યુદ્ધ કરવાની અર્જુન ના પાડે છે, બધી દલીલો આગળ કરી એના સમર્થનમાં અર્જુન આ જે દલીલ કરે છે કે શું કહે છે અર્જુન? કુલ ધર્મ સનાતન, કુલનો નાશ થતાં સનાતન કુલ ધર્મ નષ્ટ થઈ જાય છે. આ અર્જુનની દલીલ કે આ યુદ્ધ કરવાથી તો કુળ ધર્મ નાશ થશે, કુળ ધર્મ નાશ થશે, એટલું નહીં પરંતુ આ સનાતન ધર્મ એ પણ નષ્ટ થશે અને સમસ્ત કુળમાં પાપ ચારે બાજુ ફેલાશે. તો આ અર્જુનની દલીલ જે છે એમાં અર્જુન આ દલીલમાં જે કહે છે કે પહેલી વાત કે કુળધર્મ કુરુક્ષેત્ર પ્રણશ્યતિ, યુદ્ધ કરવાથી તો કુળનો નાશ થશે. કુળનો નાશ થશે એટલું નહીં પણ કુળની પરંપરાઓ જે છે, કુળના જે મૂલ્યો છે, કુળની જે સંસ્કાર છે એ નષ્ટ થશે, પાપ વધશે, અધર્મ વધશે. આ પહેલી દલીલ, પહેલી વાત. બીજું કે આ કુળનો નાશ થવાથી કુળની જે સ્ત્રીઓ છે એ ભ્રષ્ટ થશે. એટલે કુળનો નાશ થવાથી બીજી વાત દલીલ કરે છે કે પિતૃઓને પિંડદાનની ક્રિયા બંધ થશે અને પિતૃઓ સ્વર્ગમાં એ આપણને દોષ આપશે, પિતૃઓ નારાજ થશે. એટલે પિંડદાનની જે આપણી જે પરંપરા છે, જે સાંસ્કૃતિક એ છે વિધિ, એ આપણે કરી શકીશું નહીં, કારણ કે આ કુળ ધર્મ જ નાશ પામશે અને કુળની સ્ત્રીઓ જે છે એ ભ્રષ્ટ થશે. અને ભ્રષ્ટ થશે એટલું પરિણામ શું આવશે કે સમાજમાં વર્ણશંકર પ્રજા પેદા થશે. વર્ણશંકર વર્ણ વ્યવસ્થા ખોરંભાશે. આ અર્જુનની દલીલ. અને એને લઈને શું થશે કે સમાજમાં નૈતિક મૂલ્યોનો નાશ થશે, લોકો સ્વાર્થી અને ભૌતિકવાદી થશે. આ બધી દલીલ આ શ્લોકમાં જો આનું અવલોકન કરીએ, એનું વિશ્લેષણ કરીએ તો એમાંથી આ ભાવ નીકળે છે. એટલે અર્જુન બિલકુલ વિરોધાભાસી પોતાનું વ્યક્તિત્વ અહીંયા જોવા મળે છે. જે અર્જુન યુદ્ધ કરવાના દ્રઢ નિશ્ચયથી મનોબળ મજબૂત કરીને આવ્યો હતો, એ અર્જુન આમ કેમ કરે છે? તો આ અર્જુનની આ જે દલીલ છે એ દલીલને અત્યારના સંદર્ભમાં જોઈએ તો આ જે વાત છે કે ધર્મ જે છે એ કુલ ધર્મની વાત કરે, પણ ધર્મ જે છે એ ધર્મની અત્યારની જે પરિસ્થિતિ છે એ અર્જુનની આ દલીલની સાથે એ રીતે સુસંગત છે કે અત્યારે પણ આપણે જોઈએ છે કે કુલ ધર્મો નષ્ટ થતા જાય છે, કુળ નષ્ટ થતા જાય છે, વર્ણશંકર હાઇબ્રિડ કોમ્બિનેશન વધતું જાય છે અને એને સમાજમાં આની અસર છે. સમાજમાં લોકોનું નૈતિક મૂલ્ય, નૈતિક ધોરણો દિન પ્રતિદિન જતા જાય છે
અને કુટુંબ વિભાજિત થતા જાય. કુટુંબમાં વિસર્જનની પ્રક્રિયા બહુ ઝડપથી થઈ રહી છે. તો અહીંયા જે અર્જુનને આપણે અર્જુનને જે દલીલ છે એના સંદર્ભમાં આ વાત કરવી છે કે અહીંયા આગળ મોટો પ્રશ્ન જે છે કે અર્જુન જે આ બધી દલીલો કરીને અર્જુન જે કહેવા માગે છે એને આપણે આ છે કે અર્જુનની આ બધી દલીલોને સમજીએ તો સ્પષ્ટ થાય છે કે અત્યાર સુધી અર્જુન પોતાને ધર્માત્મા માની યુદ્ધ લડવા માટે નિશ્ચિત થઈને આવ્યો હતો. પરંતુ આ જ્યારે જુએ છે ત્યારે અર્જુન આ બધી દલીલો કરે છે ભગવાનની સામે, અને એ દલીલો કરીને અર્જુન પીછેહટ કરે છે. અહીંયા પ્રશ્ન એ છે કે ભગવદ્ ગીતા એ ધર્મ કોને કહેવાય? આ ધર્મની એક સ્પષ્ટતા અહીંયા આ શ્લોક દ્વારા આપણે કરી શકીએ. અને આ ધર્મી યુદ્ધ હતું એટલા માટે, અને ભગવદ્ ગીતાની શરૂઆત ધર્મ શબ્દથી થાય છે. અને આ જે ધર્મક્ષેત્ર હતું એ કુરુક્ષેત્ર બન્યું છે, કારણ કે એમાં મહાભારતનું યુદ્ધ થયું. તો ધર્મ, અર્જુન જેને ધર્મ માને છે, અહીંયા જે દલીલ કરે છે એમાં કે અર્જુન કહે છે કે ધર્મ એટલે કયો ધર્મ? અર્જુન કહે સનાતન ધર્મ બરાબર છે, ભારતીય સંસ્કૃતિએ સનાતન ધર્મને સ્વીકાર્યો છે. પરંતુ અર્જુનની દલીલ અહીંયા જે છે કે સનાતન ધર્મ એ કોને માને છે? કુલ ધર્મને સનાતન ધર્મ માને છે. આ અર્જુનની બહુ જ ભ્રાંતિ હતી. પહેલાં અર્જુન ધર્મમાં માનતો હતો, ધર્મ યુદ્ધ કરવા આવ્યો હતો. પરંતુ જ્યારે એ આ સ્વજન એટલે કે મોહમાંથી ઉત્પન્ન થયેલી જે સ્વજન આસક્તિ છે, એ સ્વજન આસક્તિને લઈને અર્જુનનું આખું મનોબળ જે છે એ મનોબળ એ નબળું પડે છે. અર્જુન એ કહે છે કે આ અધર્મ છે, આ સાચો ધર્મ નથી, સનાતન ધર્મ એટલે કુલ ધર્મ. તો ધર્મની આ જે વ્યાખ્યા, અને એટલા માટે આ 40મો જે શ્લોક છે એ 40મો શ્લોક સાંભળ્યા પછી ભગવાનને થાય છે કે અર્જુનમાં આ બધી ભ્રાંતિ, ઇલ્યુઝન કેવી રીતે આવ્યું? અને દૂર કરવા માટે જ ભગવાન આ ભગવદ્ ગીતા અર્જુનને કહે છે, જેની શરૂઆત બીજા અધ્યાયથી આપણે કરીશું. તો પ્રશ્ન એ છે કે ધર્મ એટલે અર્જુન, કુલ ધર્મ એટલે કે દેહ ધર્મને અર્જુન ધર્મ માને છે. કારણ કે અર્જુન કહે છે કે આ ધર્મ નષ્ટ થશે, કુળ નષ્ટ થશે, એટલે દેહને અર્જુન ધર્મ માને છે, દેહની આસક્તિને લઈને. કારણ કે આ બધા સ્વજનો છે, અને સ્વજનો આસક્તિમાંથી ઉત્પન્ન થયેલો મોહ એ અર્જુનને આ બધી દલીલો કરે છે. અને આને લઈને અર્જુનમાં આ પ્રકારની એક ઇલ્યુઝન પેદા થાય છે. તો આ જે વાત છે કે આ દેહ ધર્મ એટલે અહીંયા આજે આપણે પણ અર્જુનની વાત આ નથી, પરંતુ અત્યારની જે વાસ્તવિકતા છે એ વાસ્તવિકતાને અર્જુનના આ શ્લોકમાં આપણે જોઈ શકીએ છીએ કે અર્જુન તો પોતે સ્વજન મોહમાંથી ઉત્પન્ન થયેલી સ્વજનાશક્તિમાં લઈને અર્જુન એની પોતાની ધર્મની જે ભાવના હતી એ ધર્મની ભાવના ભ્રાંતિ થયેલી હતી. કારણ કે અર્જુન ધર્મને અધર્મ માનતો હતો અને અધર્મને ધર્મ માનતો હતો. આપણે આ અત્યારના સંદર્ભમાં જોઈએ તો આપણી સ્થિતિ પણ શું આ નથી? આપણે પણ અત્યારે જે જીવન જીવીએ છીએ, એટલે અહીંયા ભગવાન આજે કુરુક્ષેત્રની વાત છે કે આપણે પણ સંસારમાં આ ધર્મયુદ્ધ લડવા માટે આ સંસારના કુરુક્ષેત્રમાં આપણે રોજ આ યુદ્ધ કરીએ છીએ.
આ કુરુક્ષેત્રનું યુદ્ધ એ ફક્ત મહાભારતમાં થયું નહીં, પરંતુ આ કુરુક્ષેત્ર આપણી અંદર પણ છે. અને આપણી અંદર આ સદવૃત્તિઓ અને દુષ્વૃત્તિઓ, દૈવી વૃત્તિઓ અને આસુરી વૃત્તિઓ વચ્ચે સતત સંઘર્ષ ચાલે છે. આનું કારણ એ છે કે આપણે આ દેહ ધર્મને જ સાચો ધર્મ માનીએ છીએ. આ ભૌતિકતાને, ભૌતિક સુખોને જ આપણે સાચું સુખ માનીએ છીએ. આ સંબંધોને જ આપણે સાચા સંબંધો માનીએ છીએ, સ્નેહીઓ પર અને બધાને. પરંતુ અત્યારે સમાજનું માળખું વિઘટનની પ્રક્રિયા બહુ ઝડપથી વધતી જાય છે અને આપણે જેને આપણા માનતા હતા એ આપણાથી દૂર જઈ રહ્યા છે. તો આ દેહ ધર્મ એ ખરેખર ભગવદ્ ગીતા જે સમજાવે છે કે ધર્મ એટલે શું? ધર્મ એટલે ભગવદ્ ગીતા એ આત્મધર્મની વાત કરે છે. અને આત્મ સાક્ષાત્કાર એ ધર્મ છે. ભગવાન આગળ કહેશે, બીજા અધ્યાયના 11થી 30 શ્લોકમાં અર્જુનને આ દેહના સંબંધો, શરીર અને આત્માના સંબંધો શું છે એની વાત કરશે. પરંતુ અહીંયા આ દેહ ધર્મ અને આત્મધર્મ, આ બંને વચ્ચેનો જે ભેદ છે એ ભેદ આપણે સમજવાની આપણે પણ જરૂર છે. કારણ કે અર્જુન તો કુળ ધર્મમાં પોતે ફસાયો હતો, ત્યાં કુળ ધર્મને જે સાચો ધર્મ માને, સનાતન ધર્મ માને છે. ભગવાન કહે છે અર્જુનની આ ભૂલ છે, અર્જુનની આ ગેરસમજ છે, અને એ ગેરસમજને દૂર કરવા માટે ભગવાન પછી આગળ એની વાત કરે છે. હવે એટલે ભગવદ્ ગીતા જે ધર્મની વાત કરે છે, એટલે આપણે જેને ધર્મ, આપણે પણ ધર્મની બાબતમાં બહુ જ દ્વિધામાં છે. ધર્મ એટલે શું? ધર્મ કોને કહેવાય? ભગવદ્ ગીતાએ આની પણ સમજ આપી છે કે ધર્મ એટલે જે અંતરના અંધકારને દૂર કરી અજવાળા તરફ લઈ જાય, પ્રકાશ તરફ લઈ જાય, એ ધર્મ છે. ધર્મ એટલે કે અજ્ઞાનરૂપી અંધકારમાંથી પ્રકાશ તરફ લઈ જાય અને પોતાનો અભ્યુદય થાય, સમાજનો અભ્યુદય થાય અને તે સમાજનું કલ્યાણ વધે, પોતે ભગવત પ્રાપ્તિની દિશામાં આગળ વધે. તો ધર્મનું મૂળ જે છે એ ધર્મનું મૂળ એ પોતાના આત્મ સાક્ષાત્કાર, પોતાનું જે સ્વરૂપ છે, આ દેહ ધર્મને આપણે સાચો ધર્મ માનીએ છીએ, એને લઈને આ બધા પ્રશ્નો ઊભા થાય છે. અને એટલે ધર્મની જે સાચી, એટલે કે ધર્મમાં ગ્લાનિ, ભગવાન 4થા અધ્યાયમાં આ વાત કરે છે, યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ ભારત. તો ગ્લાનિ એટલે શું? ગ્લાનિ એ કોને કહે છે? ભગવદ્ ગીતાએ ધર્મની અને ભક્તિની જે વ્યાખ્યા છે, આપણે જે ધર્મને માનીએ છીએ, આપણે જે ધર્મ માનીએ છીએ, ભગવદ્ ગીતા જે ધર્મની વાત કરે છે એ બંને એક છે કે જુદા, એને આ ભગવદ્ ગીતાના અધ્યયનથી આપણે સમજવાનો પ્રયત્ન કરવાનો. ભગવદ્ ગીતા ભક્તિની પણ જે વ્યાખ્યા કરે છે, એ ભક્તિની વ્યાખ્યા એ પણ બહુ સમજવા જેવી છે. ભક્તિ ધર્મ એને બાહ્ય આડંબર સાથે કોઈ સંબંધ નથી, ભગવદ્ ગીતા ચોખ્ખું કહે છે. ભગવાન કહે છે કે બધાના હૃદયમાં અંતર્યામી રૂપે હું સદા બિરાજું છું. બધા પશુ પક્ષી, બધી જ પ્રકૃતિના દરેક જીવમાં, એકલા માનવમાં નહીં, બધામાં. તો આ ધર્મમાં ગ્લાનિ એટલે શું? આ હું વિચારતો હતો કે ગ્લાનિ શબ્દ છે, એનું શું કારણ? તો એના માટે એક બહુ ચિંતકે એક સરસ એની સમજૂતી આપી કે ધર્મમાં ગ્લાનિ છે એટલે કે ધર્મ જેને આપણે માનીએ છીએ, એમાં આપણે જેને સાચું માનીએ છીએ ખરેખર,
આપણે દેહને સાચો માનીએ છીએ, કારણ કે આપણી અંદર મેં જે વાત કરી આસુરી વૃત્તિઓ વધારે છે, એનો પ્રભાવ પ્રેમ, કામ, ક્રોધ, લોભ, મોહ, મત્સર, પ્રેમ, આનંદ, આ બધું જ છે આપણી અંદર. ઈર્ષા, સંકુચિતતા, રાગ, દ્વેષ. તો એક વખત આ ચિંતક કહેશે કે એક વખત આ બધા જ ભેગા થયા, કામ, ક્રોધ, લોભ, મોહ, મત્સર, પ્રેમ, આનંદ, રાગ, દ્વેષ, આ બધા ભેગા થઈને હોલિડેમાં જવાનો વિચાર કર્યો. અને હોલિડેમાં જવા માટે એમને એક શિપમાં બેસે છે, વાહનમાં બેસીને જવા જાય છે કે હોલિડેમાં ચાલો આપણે બધા જઈએ, પોતપોતાની વાતો કરીશું. અર્ધે જાય છે અને એમાંથી એક સૂચના આવે છે, તાકીદ આવે છે કે આગળ ભયંકર વાવાઝોડું આંધી આવી રહી છે અને દરેકે પોતાની બોટ લઈને સામે કિનારે જલ્દીમાં જલ્દી પહોંચી જવાનું છે. બધા ગભરાય છે અને દરેક પોતાની બોટ લઈને, કામ એમની બોટ લે છે, ક્રોધ એની બોટ લે છે, લાભ એની બોટ લે છે, મોહ એની બોટ લે છે, મત્સર એની બોટ લે છે, અને જ્ઞાન અને પ્રેમ, આ જ્ઞાન એની બોટ લે છે, અને બધા ઝડપથી સામે કિનારે જવા જાય છે. પરંતુ પ્રેમની કોઈ બોટ નથી, એટલે પ્રેમ રાહ જુએ છે કે આ બધામાંથી મને કોઈ લઈ જશે. તો આ બધા જ જેને પોતાના માનતો હતો એ બધા એની ઉપેક્ષા કરીને બધા જતા રહેશે. તે પ્રેમની ગતિ ધીમી, એટલે એ વિચાર કરે છે. એટલામાં જ્ઞાનની બોટ આવે છે અને જ્ઞાન કહેશે કે પ્રેમને જુએ છે અને કહે છે કે તું મારી સાથે બેસી જા. પ્રેમ જ્ઞાનને પૂછે છે કે તને કોને કીધું? ત્યારે કે મને સમયે કીધું. અને સમય એ જ પ્રેમની સાચી ઓળખાણ આપે છે. ભગવાને ભગવદ્ ગીતામાં આ 4થા અધ્યાયમાં આ જ વાત કરી કે જ્યારે ધર્મમાં ગ્લાનિ એટલે કે પ્રેમ જતો રહે છે, ભક્તિ જતી રહે છે, ધર્મ એક બાહ્ય આડંબર બને છે, ધર્મમાં વિધિ વિધાન રહે છે, ભક્તિમાં વિધિ વિધાન રહે છે, ત્યારે ભગવાન કહે છે હું એક યા બીજા સ્વરૂપે અવતાર લઉં છું અને તે વખતે આ ધર્મની ગ્લાનિ, આ ધર્મમાં આ બધા જે આડંબર, બાહ્ય આડંબરો છે, એને દૂર કરવાનો પ્રયત્ન કરું છું. તો આ આખી વાત જે ધર્મની વાત છે, આ શ્લોકમાં 40મા શ્લોકમાં આપણને આ બહુ મોટો સંદેશ મળે છે કે ધર્મની અત્યારના સંદર્ભમાં શું વ્યાખ્યા, આપણે કોને ધર્મ કહીએ છીએ. ભગવદ્ ગીતાને જ્યારે આપણે વિચારીએ ત્યારે ભાગવતમાં પણ આ જ વાત છે, પરંતુ ભાગવતમાં સ્પષ્ટ રીતે આ વાત નથી કરી. ભગવદ્ ગીતામાં તો આ 40મા શ્લોકમાં આ સ્પષ્ટ વાત કરે છે. અને એટલે ભગવાન આગળ ભગવદ્ ગીતાનો જન્મ આવે, ભગવદ્ ગીતાનું મૂળ છે આ શ્લોકમાં અર્જુનની જે ભ્રમણા છે, એનું જે ગેરસમજ છે, એ દૂર કરવામાંથી થાય છે. તો આ આખી જે વાત છે કે આમાં એટલે ધર્મ, ભક્તિને જો આપણે ભગવદ્ ગીતા, ભાગવતના સંદર્ભમાં સમજીશું તો ભક્તિ એ પણ અંદર જવાની પ્રક્રિયા છે. ભગવદ્ ગીતામાં ધર્મની વાત જે ભગવાન કરે છે એ આ જ સંદર્ભમાં કરે છે. કે ભગવાન કે આપણે પહેલાં પણ કીધું કે ભગવાને પોતાનું સરનામું આપ્યું છે કે હું ક્યાં રહું છું 15મા અધ્યાયમાં, અને ગૂઢ વાત કરી છે ભગવાને ભગવદ્ ગીતામાં કે હું ક્યાં છું. એક આપણે કીધું કે આ બધા લોકથી પર છે, પોતાના પરમધામમાં રહે છે. અને બીજી આપણે કીધી કે મસ્તિષ્કમાંથી હૃદય સુધીની જે યાત્રા છે, એ યાત્રામાં ગીતાથી ગોકુળ સુધીની જે યાત્રા છે, એ યાત્રા એ ભગવત પ્રાપ્તિની યાત્રા છે.
આની રીતે આ જે વાત છે કે દરેક પોતે આ ભક્તિ ધર્મ જે પાળે છે એ પોતાની રીતે પાળે છે, એમાં કોઈને કોઈ એ નથી, દરેક પોતે સ્વતંત્ર છે. અને એટલે પરંતુ ભક્તિ કેવી રીતે કરવી અને એની સમજ ભગવદ્ ગીતા અને ભાગવત અને બધા જ શાસ્ત્રો આપે છે. કોઈને એમ લાગે કે શ્રવણ કીર્તન જે છે, સ્મરણ, સત્સંગ, કથા એ ભક્તિનું એક માધ્યમ છે, ભગવત પ્રાપ્તિનું એક માધ્યમ છે. કોઈ માને કે સેવામાં ભગવત સન્મુખ થવું, સેવા ભગવાનની કરવી, પૂજા કરવી, રાગ ભોગ શૃંગાર દ્વારા પુષ્ટિ માર્ગ આ કહે છે. અને યોગ કહે છે, ધ્યાન, યોગ, ચક્ર જાગૃતિ એ પણ ભગવત પ્રાપ્તિનું એક માર્ગ છે. કોઈ સમન્વયનો માર્ગ દ્વારા ભગવત પ્રાપ્તિ, આ શ્રવણ કીર્તન, સ્મરણ, સત્સંગ, કથા, યોગ, પ્રાણાયામ, ધારણા, ધ્યાન, સેવા આ બધું કરીને ભગવત પ્રાપ્તિ, ભગવત સ્વરૂપાની અનુભૂતિ માટે એ પ્રયત્ન કરતો છે. તો આ બધા અંતિમ મુકામ સુધી પહોંચવાના જે સાધનો છે, પદ્ધતિ છે, એટલે એને કર્મ માર્ગ, જ્ઞાન માર્ગ, ભક્તિ માર્ગ, જે રીતે કોઈ રીતે. તો આ જે વાત છે એ વાત આ 40મા શ્લોકમાં આ જે વાત છે એની આપણે વાત કરવી હતી. તો આ શ્લોકમાં અરે આ અધ્યાયમાં જે ભગવાન અર્જુનની આ બધી લીલો ભગવાન સાંભળે છે. પ્રશ્ન એ થાય કે આ અર્જુનમાં આ બધી જે વસ્તુ આવી, વિષાદ આવ્યો, એ વિષાદ આવવાનું કારણ આપણે અત્યારની ચર્ચામાં કીધું કે મોહમાંથી ઉત્પન્ન થયેલી સ્વજનાશક્તિને લઈને અર્જુનમાં આ વિષાદ છે. તો ભગવદ્ ગીતાનો આ અધ્યાય એ વિષાદ યોગ એનું નામ છે. એને વિષાદ યોગ શા માટે કીધું? ભગવદ્ ગીતાના દરેક અધ્યાયમાં પાછળ યોગ શબ્દ છે. યોગની વ્યાખ્યા દરેક અધ્યાયમાં જુદી જુદી રીતે યોગને સમજવાનો પ્રયત્ન ભગવાન કરાવે છે. યોગની વાત બીજી જે સામાન્ય જે છે કે યોગ એટલે આત્મા પરમાત્માનું મિલન. યોગ એટલે ગોઈંગ ફ્રોમ નોન ટુ અનનોન. આપણે બહારનું જગત જે છે એને જાણીએ છીએ, બહારનું ભૌતિક જગત જે છે એને આપણે જાણીએ છીએ, જે રીતે અર્જુન જાણતો હતો પોતાના સગા સંબંધી બધું. પરંતુ આ ભૌતિકતા, આ વિજ્ઞાન ટેકનોલોજીની જે પ્રગતિ, સમૃદ્ધિમાં જે ભૌતિક સુખ જે છે એ ભૌતિક સુખની સાથે આ બધા વિષાદ છે, આ બધા દુઃખો છે, પ્રશ્નો છે, પડકાર પણ છે. તો આને વિષાદ યોગ નામ સાથે આપ્યું, વિષાદ યોગ સાથે એને કીધું. કારણ કે આને જો જોઈએ તો ભગવદ્ ગીતામાં પહેલા અધ્યાયમાં વિષાદથી આખી ભગવદ્ ગીતાની શરૂઆત થાય છે. એમાં અર્જુનનો વિષાદ છે અને આ વિષાદની યાત્રા પ્રસાદ સુધી પહોંચે છે. એનું કારણ શું કે અર્જુનમાં વિષાદ છે ચોક્કસ, કારણ કે અર્જુનની કે ધર્મ બાબતમાં જે ગેરસમજ હતી, અધર્મને ધર્મ માનતો હતો, એને લઈને, એને સ્વજાનાશક્તિને લઈને એનામાં વિષાદ થયો. એટલે ભગવદ્ ગીતાના પહેલા અધ્યાયમાં 3 એપ છે: ફ્લાઇટ, ફ્રાઇટ એન્ડ ફાઇટ. ફ્લાઇટ એટલે વિષાદ. તો વિષાદ ભગવદ્ ગીતાના પહેલા અધ્યાયમાં આપણે જોઈએ તો વિષાદ ફક્ત એકલા અર્જુનને નથી, વિષાદ દુર્યોધનને પણ છે, વિષાદ ધૃતરાષ્ટ્રને પણ છે.
તો આ દરેકનો વિષાદ અલગ કારણ છે એનું, પરંતુ વિષાદ બધાને છે. ફ્લાઇટ શોક છે, વિષાદ છે. ફ્લાઇટ છે, ફ્લાઇટ એટલે ભય છે. અર્જુન બધો ભય બતાવે છે કે યુદ્ધ કરવાથી આ બધું થશે. મોહ છે, આ મોહમાંથી આ ભય ઉત્પન્ન થયો, ફ્લાઇટ. અને ફાઇટ એટલે આ જ્યાં સુધી આ મોહ, આસક્તિ, સ્વધર્મ, આ બધાની ગેરસમજો એની દૂર ના થાય ત્યાં સુધી વિષાદમાં જ રહેશે અર્જુન, ધૃતરાષ્ટ્ર ને દુર્યોધન. આપણે અર્જુનની વાત કરી છે. તો અર્જુન જે છે એ અર્જુનનો વિષાદ છે. આપણે કીધું કે અર્જુનને વિષાદ છે કારણ કે અર્જુન એ ધર્મને અધર્મ માનતો હતો. અને આ એનો વિષાદ છે કે વિષાદ સાચું શું છે એને ખબર નથી, ધર્મ શું છે એને ખબર નથી. અને જે અધર્મ છે એને ધર્મ કહે છે. આ બધી દલીલ એને કરી. એટલે અર્જુનનો વિષાદ જે છે એ વિષાદ મુખ્ય છે. પરંતુ અર્જુનનો વિષાદ આગળ ચાલતો નથી કારણ કે એના સારથી ભગવાન છે. ભગવાન એને સારથી તરીકે પસંદ કર્યા છે. સારથી જ હોવા છતાં પણ અર્જુન અને ભગવાન બંને મિત્રો પણ છે, સખા છે. અર્જુનના 4 રોલ છે. ભગવાન અને અર્જુનના આ ભગવદ્ ગીતામાં 3 થી 4 અલગ અલગ સંબંધોની વાત જુદા જુદા અધ્યાય કરીશ ત્યારે આવશે. પરંતુ શરૂઆત થાય છે એ અર્જુન પોતાના રથની લગામ ભગવાનને સોંપે છે. અને એટલે અર્જુનને વિશ્વાસ છે કે ભગવાન મારા સાથી છે, એટલે મને કશું થવાનું નથી. પરંતુ એનો વિષાદ આવ્યાનું કારણ કે એને આ બધું જોયું અને એમાંથી એને સ્વજન આસક્તિ થઈ કે આનાથી તો આ બધું પાપ વધશે, વિનાશ થશે, સમાજનું પતન થશે. અને એટલે સુધી પણ એને કીધું કે બધા મારા ગુરુઓને મારવાને બદલે હું ભીખ માગીને રાજ્ય ચલાવવાનું વધારે પસંદ કરીશ. એ પણ એક શ્લોકમાં કહે છે. તો વિષાદ અર્જુનનો જે છે એ વિષાદ એ ભગવાનની ઉપસ્થિતિને કારણે, એટલે કે જ્યારે પણ આપણામાં વિષાદ હોય ત્યારે આપણે કોનો આશ્રય લેવો? તો ભગવાનનો, કોઈ સંતનો, કોઈ મહાપુરુષનો, કે જેના દ્વારા આપણી જે ગેરસમજ છે, આપણા જે પ્રશ્નો છે, આપણી જે સમસ્યાઓ છે એનું સમાધાન આપણને મળી શકે. અને તે અર્જુન એ પોતાની આ નબળાઈ મર્યાદા સ્વીકારી છે બીજા અધ્યાયની શરૂઆતમાં જ. અને એટલે અર્જુનમાં રુજુતા છે, અર્જુનમાં રુજુતા છે, સરળતા છે અને સમર્પણની ભાવના છે, જે ખરેખર દરેક સાધક પાસે, જે ભક્તિ કરનાર, ધર્મ કરનાર હોવી જોઈએ. ભગવદ્ ગીતા આપણને કહે છે. તો સંપૂર્ણ શરણાગતિ, સમર્પણ અર્જુનમાં રુજુતા હતી. આપણામાં એટલી રુજુતા છે એ પ્રશ્ન આપણે વિચારવાનો. તો અર્જુનનો વિષાદ આ કારણે લઈને છે. ધૃતરાષ્ટ્રમાં પણ વિષાદ છે. ધૃતરાષ્ટ્રમાં આંખે અંધ હતો, પરંતુ આંખે અંધ હતો એની સાથે સાથે જ્ઞાનથી પણ અંધ હતો. એક રાજા તરીકે એનો જે ધર્મ હતો, એનું જે કર્તવ્ય હતું, કે જે ધર્મ હતો, ધર્મની બાબતમાં કે પાંડવો અને કૌરવો બંને આ કુરુક્ષેત્રની જમીનના સમાન હકદાર છે. અને એટલે બંનેને બંનેનો હક સરખો છે, અધિકાર છે. અને એટલે બંનેને સરખે ભાગે એક રાજા તરીકે, એક પિતા તરીકે એને આ પોતાનું કર્તવ્ય બજાવવું જોઈતું હતું. પરંતુ ધૃતરાષ્ટ્રમાં પોતાનો જે મોહ છે, પોતાના પુત્રો તરફનો મોહ, મેરી, એને જે મમતા થાય છે, અને એને આ ધૃતરાષ્ટ્રનો વિષાદ હતો
અને એને લઈને ધૃતરાષ્ટ્ર આ ધર્મક્ષેત્ર એ કુરુક્ષેત્રમાં યુદ્ધમાં પરિણમે છે. આ એનો વિચાર હતો. કારણ કે કુરુક્ષેત્ર એ પવિત્ર ભૂમિ હતી, પરંતુ ધૃતરાષ્ટ્રની મનોવૃત્તિ જે છે એ મનોવૃત્તિને લઈને આ કુરુક્ષેત્ર એ ધર્મ ક્ષેત્ર ન રહ્યું, પરંતુ એમાં મહાભારતનું યુદ્ધ થયું. તો આ ધૃતરાષ્ટ્રનો વિચાર હતો. દુર્યોધન એ દુર્યોધનનો જે વિચાર છે એ દુર્યોધનમાં પણ વિષાદ હતો. દુર્યોધન પણ જે ધર્મ છે ને અધર્મ માને છે, અધર્મ ને ધર્મ. દુર્યોધન જાણે છે ધર્મ શું છે અને અધર્મ શું છે, પરંતુ એનામાં લઘુતા ગ્રંથિ હતી, એમાં સ્વાર્થ હતો, એને લોભ હતો, તેજોદ્વેષ હતો. તો દુર્યોધનમાં રાજસ વૃત્તિને લઈને દુર્યોધન એ ધર્મ શું છે જાણવા છતાં પણ એ ધર્મનું શરણ ન લઈ શક્યો. એટલે કહે છે કે જાનામિ ધર્મમ ન ચમે નિવૃત્તિ, જાનામિ ધર્મમ ન ચમે નિવૃત્તિ. હું ધર્મ શું છે એ પ્રવૃત્તિ, જાનામિ ધર્મમ ન ચમે પ્રવૃત્તિ. ધર્મ શું છે એ મને ખબર છે, છતાં પણ એ ધર્મમાં હું એનું પાલન કરી શકતો નથી. જાનામિ અધર્મમ ન ચમે નિવૃત્તિ. અધર્મ શું છે એ પણ હું જાણું છું, પરંતુ અધર્મને હું છોડી શકતો નથી. તો દુર્યોધન જે છે એ દુર્યોધનમાં પણ આ વિષાદ છે. તો ભગવદ્ ગીતાનો પહેલો અધ્યાય જે છે એ પહેલા અધ્યાયમાં આ વિષાદની જે વાત છે, વિષાદનો યોગ છે. અને વિષાદ એ માંથી આ ધર્મ યુદ્ધ થાય છે, અર્જુનના, ધૃતરાષ્ટ્રના અને દુર્યોધનના. પરંતુ આને આપણે આપણા પરિપ્રેક્ષ્યમાં જોઈએ તો આ જે વિષાદ છે એ વિષાદ આજે કોનામાં નથી. આજે દરેકમાં એક કે બીજા પ્રકાર એ વિષાદ છે. અને આમાં એક બહુ એક વાત જે કહેવા જેવી છે કે એક ચિંતકે કહ્યું છે, ધ ટ્રેજેડી ઓફ લાઈફ ઇઝ નોટ ડેથ, બટ what we live die inside of us when we live. જીવનની ખરી કરુણતા એ મૃત્યુ નથી. જીવનની ખરી કરુણતા મૃત્યુ નથી, પણ જ્યારે આપણે જીવતા હતા ત્યારે જે સહજ હતું એ સહજનું મહત્ત્વ આપણે ન સ્વીકાર્યું અને એના વગર આપણે જીવ્યા, એ આપણું મૃત્યુ નિપજ્યું. આપણે જીવતા હતા એ જ વખતે. આની પાછળનો ભાવ બહુ આખો જુદો છે, એની વાત નથી કરી, પરંતુ મૂળ પ્રશ્ન છે. એક રાજા એની વાત છે કે સવારે પ્રભુને પ્રાર્થના કરે છે કે હે પ્રભુ, ગઈકાલ મારું મૃત્યુ હતું અને આજની સવાર મારો નવો જન્મ છે. ગયા જન્મ કરતાં આ જન્મ વધુ બહેતર બનાવજે. આ રાજા પ્રભુને ફરિયાદ કરે છે. ગઈકાલે મૃત્યુ હતું અને આજે નવો જન્મ છે. એટલે કે ગઈકાલ જે હતી એમાં આપણી જ વાત આ છે કે રાજા તો બહુ પેલી આગળ વાત કરે છે, આપણી જીવન પણ કલ્પવૃક્ષ જેવું છે કે કલ્પવૃક્ષની નીચે જેવું જે બેસીને જે ઈચ્છા કરો એ આપણને મળે. આપણે પણ આ ભૌતિકતાના કલ્પવૃક્ષની નીચે બેસીને આ વિજ્ઞાન ટેકનોલોજીને લઈને
જે ભૌતિક સમૃદ્ધિ છે એના કલ્પવૃક્ષની નીચે જીવીએ છે અને આપણી બધી જ માગણી ઈચ્છાઓ આપણે સંતોષ એ પણ કરાવ તો પરંતુ આ છતાં પણ પ્રશ્ન એ રહેશે કે આ ભૌતિકતાની વચ્ચે આપણે જે આધ્યાત્મિકતા છે એ આધ્યાત્મિકતાને આપણે જેટલી સમજવી જોઈએ એટલી સમજી શક્યા નથી. જે આગળ વાત કરી કે આપણે આપણી અંદરની જે વૃત્તિઓ છે એ વૃત્તિઓને જો ભગવદગામી બનાવી શકીએ તો ભલે ભૌતિકતાની વચ્ચે જીવતા હોવા છતાં પણ આપણે આપણું જીવન સુખમય પ્રભુમય બનાવી શકીએ અને ભગવત પ્રાપ્તિ કરી શકીએ. અને સંતો આપણા શાસ્ત્રો ભાગવત ભગવદ્ ગીતા શાસ્ત્રો પણ આ જ વાત કરે છે કે તમે જીવનમાં ગમે તેટલી વિષમતા હોય વિષાદ હોય પરંતુ તમે એક સહજ જીવન જીવો. તમારી અંદરની જે વૃત્તિઓ છે એ વૃત્તિઓની તમારી બાહ્ય વૃત્તિઓની સાથે તમે ભેળવો નહીં. તમારી અંદરની જે વૃત્તિઓ છે અંદરનું જે જીવન છે અભ્યંતર ભક્તિ જેને કહે છે એમાં જે સમૃદ્ધિ છે એ સમૃદ્ધિ જે છે એ બહારની સમૃદ્ધિ કરતાં અનેક ગણી છે અને એની અનુભૂતિ એ જે પોતે અંતર્મુખી થાય છે એને આ વસ્તુ થતી હોય છે. એટલે કૃષ્ણ આ વિષાદ યોગ દ્વારા એ જ વાત કરે છે કે આવનારો સમય જે છે આવનારી સદી એ ડિપ્રેશન ક્રાઇસિસની હશે. માણસ આટલી ભૌતિકતાની વચ્ચે પણ તણાવ નિરાશા ડિપ્રેશન સ્ટ્રેસ માનસિક મનોવ્યથાની વચ્ચે જ જીવી રહ્યો છે. ત્યારે કૃષ્ણ 5000 વર્ષ પછી પણ કહે છે કે 5000 વર્ષ પહેલાં મારી જરૂર હતી એના કરતાં પણ અત્યારે મારી જરૂર છે. અને એટલે કૃષ્ણ એ કોઈ વ્યક્તિ નથી પરંતુ કૃષ્ણ આજે પણ એટલા જ પ્રસ્તુત છે કૃષ્ણની વાત. અને એટલે કૃષ્ણ દરેક જન્માષ્ટમી કૃષ્ણ તો આ જ સંદેશ આપે છે કે ગોપીઓની જેમ જે અધૂરપ હતી ગોપીઓમાં જે પ્રભુના મિલનનો જે તાપ વિરહ હતો વિપ્રયોગ હતો એ જ્યાં સુધી તમારામાં ન આવે ત્યાં સુધી હું તમારી નજીક હોવા છતાં પણ તમને મળી શકતો નથી. એટલે કૃષ્ણ કહે છે આર પાર અઢળક ઊભો છું. આર પાર અઢળક ઊભો છું. તમે મીરાની જેમ મને કરજો તમે મીરાની જેમ મને મરજો. આર પાર અઢળક ઊભો છું. તો ભગવાન તો કહે છે કે તમે ગોપી બનવા તૈયાર હોય તમે મીરા બનવા તૈયાર હોય તમે નરસિંહ મહેતા બનવા તૈયાર હોય તો હું તો તમારી સાથે જ છું તમારી અંદર જ છું. અને એટલે ભગવાન આ વિષાદ યોગ દ્વારા આનો સંદેશ જે છે આપણે માટે એ છે કે આવનાર જે જન્માષ્ટમી આવી જ રહી છે અને એ વખતે ભગવાન કૃષ્ણનો આ જ સંદેશ છે કે 5000 વર્ષ પછી પણ હું સતત નવા સ્વરૂપે નવી વિચારના દ્વારા આ સમાજમાં આવું છું ભૂતલ પર આવું છું. પરંતુ જરૂર છે કે તમારે મને ઓળખવાની મારી નજીક આવવાની મને પામવાની કારણ કે હું ને તું બંને જુદા નથી. તો આ વાત સાથે આપણે પ્રથમ અધ્યાયનું આપણું જે ચિંતન અવલોકન છે એને પ્રભુના ચરણોમાં સમર્પિત કરી આજના સત્સંગનો વિરામ લઈએ. જય શ્રી કૃષ્ણ. તો